દર વર્ષે દર્શન કરવા આવું છું, શ્રાવણ માસમાં આવું છું અને અહીંયા શિવરાત્રિનો બહુ સરસ માહોલ છે અને અહીંયા પતાળેશ્વર મંદિરમાં દર્શન કરવાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે, સર્વની મનોકામના પૂર્ણ થાય છે અને અહીંયા એક પૌરાણિક અને જૂનું અને વર્ષો જૂનું મંદિર છે। અહીંયા પાલનપુરનું એક મોટામાં મોટું મંદિર છે, ઐતિહાસિક છે। પાટણના મહારાજા જયસિંહ સિદ્ધરાજનું જન્મસ્થાન છે। મિનળદેવીને જ્યારે ગર્ભ હતો અને જન્મ નહોતો થતો ત્યારે એ યાત્રાએ નીકળેલા, એ દરમિયાન અહીંયા રોકાયા, સિદ્ધરાજનો જન્મ થયેલો અને પાણીની વાવ ખંદા માટેનો વિચાર કરેલો। તે સમયે પાણીની વાવ ખંદાવતા નીચેથી શિવલિંગ મળ્યું, એટલે સ્વયંભૂ શિવલિંગ છે, એટલે એના દર્શન કરવાથી અનેક ફળ મળે। અને શ્રાવણ માસ શિવરાત્રિ અત્યંત ભીડ રહે છે। આજે શિવરાત્રિ ખૂબ જ ભીડ છે, લોકો પૂજા કરે છે, અર્ચના કરે છે અને વધતા અહીંયા વિશેષ પ્રસાદનું વિતરણની વ્યવસ્થા કરેલી છે। ભક્તો જે આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે અને એમને ખૂબ ખૂબ શુભ મળે છે। અહીં ખૂબ પ્રાચીન છે અને ખૂબ જૂનું છે અને ખૂબ ધાર્મિકમાં અને બધી રીતે ખૂબ આગળ પડતું છે અને ખૂબ ખૂબ અમે પ્રાર્થના કરીએ તો આપણે તમામ મનોકામના પૂર્ણ થાય છે। આજે મહાશિવરાત્રિ નિમિત્તે અત્યારે પબ્લિક ઘણી બધી આવી છે।